લીલા વટાણા, જેને અંગ્રેજીમાં ગ્રીન પીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પૌષ્ટિક શિયાળાની શાકભાજી છે. તે માત્ર મીઠા અને સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. લીલા વટાણા વિટામિન, ખનિજો, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે સ્વસ્થ શરીરને જાળવવામાં મદદ કરે છે. હાડકાં મજબૂત થાય છે અને ત્વચા અને વાળનો પણ ચમક વધે છે. તેને સૂપ, શાકભાજી, પુલાવ, પરાઠા અથવા સલાડમાં સામેલ કરી શકાય છે. શિયાળા દરમિયાન આ નાનો પૌષ્ટિક ખજાનો દરેક ઘરના રસોડામાં એક આવશ્યક ભાગ બની ગયો છે. તો પહેલું એ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લીલા વટાણા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમારી ઇમ્યુન સિસ્ટમ સારી એવી બૂસ્ટ કરશે. તે શિયાળામાં શરદી અને વાયરલ ચેપને રોકવામાં પણ મદદ કરે છે. બીજું છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક. વટાણામાં વિટામિન એ અને કે હોય છે, જે સ્વસ્થ ત્વચા અને વાળ જાળવવામાં મદદ કરે છે. શિયાળામાં ત્વચા શુષ્ક થઈ શકે છે અને લીલા વટાણા તેને ભેજયુક્ત અને પોષણ આપવામાં મદદ કરે છે. ત્રીજું છે હાડકાને મજબૂત બનાવે છે. લીલા વટાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજ હોય છે. આ હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી બચાવે છે. પાચન તંત્ર માટે સારું. વટાણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે અને કબજિયાત પણ ઘટાડે છે. વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે, એટલે કે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે. લીલા વટાણામાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીન વધુ હોય છે, જે વજન ઘટાડવામાં અને વજન વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. છઠ્ઠું છે ઉર્જાનો સારો સ્ત્રોત. શિયાળા દરમિયાન શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે. લીલા વટાણામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન હોય છે, જે તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લીલા વટાણામાં પોટેશિયમ અને ફાઇબર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તો છેલ્લો ફાયદો છે કે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વટાણામાં રહેલ ફાઇબર અને પ્રોટીન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમે મારો વિડીયો કયા દેશ અને શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. આવજો.